વિદ્યાર્થી મિત્રો, એસવાય બીએસસી બોટનીની અંદર સીસી બોટ 211 જે પેપર હતું, જેમાં આપણે યુનિટ 3 જે છે એટલે કે કોષવિદ્યા એટલે કે સેલ બાયોલોજી જે છે તેની અંદર આપણે અભ્યાસ કરી રહ્યા હતા, જેની અંદર કોષ દિવાલ જે છે તેના વિશે, તેનું રાસાયણિક બંધારણની અંદર સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન, લિગ્નિન જેવા દ્રવ્યો જે છે એટલે કે રાસાયણિક બંધારણ છે તેના વિશેની ચર્ચા કરી હતી અને તેના સ્તરો જે છે જેની અંદર પ્રાથમિક, દ્વિતીયક અને મધ્ય પટલ જે છે તેના વિશે જાણી ચૂક્યા. ત્યારબાદ આપણે જે કોષ દિવાલના કાર્યો છે એટલે કે ફંક્શન ઓફ સેલ વોલ તેની પણ ચર્ચા કરી હતી અને છેલ્લે સાયઝોજીનસ અને લાઇસોજીનસ પોલાણ જોયા બાદ કોષ રસ દર તેના વિશેની ચર્ચા કરી રહ્યા હતા. કોષ રસ દરની અંદર તેનો પરિચય, તેની ઉત્પત્તિ, તેનું સ્થાન, રાસાયણિક બંધારણ અને રાસાયણિક બંધારણની અંદર પણ લિપિડ છે. લિપિડની અંદર ફોસ્ફોલિપિડ જે છે જેને આપણે 2 ભાગની અંદર વિભાજિત કર્યા હતા, જેની અંદર એક ન્યુટ્રલ ફોસ્ફોલિપિડ અને બીજું છે એસિડ ફોસ્ફોલિપિડ. તેમાં આપણે પ્રોટીન્સ વિશે પણ જાણ્યું હતું. પ્રોટીન્સની અંદર પરિવર્તી પ્રોટીન, અર્ધ અંતર્ગત પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ્સ, અને છેલ્લું એનું રાસાયણિક બંધારણની અંદર ઉત્સેચકો વિશેની ચર્ચા કરી ચૂક્યા છીએ. ત્યારબાદ રસના જે વિવિધ મોડેલો છે તેના વિશે પણ આપણે વાત કરી હતી. ત્યારબાદ તેની અંદર સેન્ડવિચ મોડેલ જે છે તે એકમ પટેલ સંકલ્પના, ડેવેનિયન અને ડાવસનના જે ફેરફારો દ્વારાના જે મોડેલ છે તેના વિશે આપણે જાણી ચૂક્યા છીએ. આજે આપણે તેની અંદર ફરીથી એક નવું મોડેલ અહીંયા જોઈશું, એ છે ફ્લુઇડ મોઝેઇક મોડેલ. ફ્લુઇડ મોઝેઇક મોડેલની અહીંયા ચર્ચા કરીશું. ફ્લુઇડ મોઝેઇક મોડેલ જે છે જેની અંદર જોઈ શકાય છે કે લિપિડના 2 સ્તર છે, એટલે કે એક ઉપરની તરફ છે અને બીજું નીચેની તરફ છે, અને 2 સ્તર જોવા મળે છે જેને કારણે તેને દ્વિસ્તરીય લિપિડ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આજુબાજુ પરિઘ તરફ જે પ્રોટીન ગોઠવાયેલું છે તેને પરિઘવર્તી પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે, અને એની અંદર પ્રોટીન અહીંયા 3 પ્રકારના જોવા મળે છે. સૌથી પહેલાં બહારની તરફ જે આકૃતિની અંદર જોઈ શકાય છે કે બંને બાજુઓ પર જે ગોઠવાયેલું છે લિપિડની બંને સ્તરની બહારની બાજુએ, જેને પરિઘવર્તી પ્રોટીન તરીકે ઓળખીશું. તે જ રીતે પરિઘવર્તી પ્રોટીન જે છે એ બહારની તરફ આવેલું છે, પરિઘ તરફ આવેલું છે, જેને કારણે તેને પરિઘવર્તી પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ અંતર્ગત પ્રોટીન. અંતર્ગત એટલે જે લિપિડનું જે દ્વિસ્તરીય સ્તર છે તેની અંદર ઉપરના છેડાથી લઈને નીચેના છેડા સુધી જે લંબાયેલું પ્રોટીન જોવા મળે છે તેને અંતર્ગત પ્રોટીન તરીકે ઓળખીશું. અને એ અંતર્ગત પ્રોટીન અને બીજું છે પરિઘવર્તી પ્રોટીન, એટલે જો અંદરની તરફ આવેલું છે, સળંગ લંબાયેલું છે લિપિડના સ્તરોની અંદર, તો તેને અંતર્ગત પ્રોટીન તરીકે ઓળખાવ્યું. બહારની તરફ પરિઘ તરફ છે તો તેને પરિઘવર્તી પ્રોટીન તરીકે ઓળખાવેલું છે. પરંતુ લિપિડ પ્રોટીન જે છે સંપૂર્ણ અંદરની તરફ પણ નથી અને સંપૂર્ણ બહારની તરફ પણ નથી. એવું એક પ્રોટીન અહીંયા આકૃતિની અંદર જોઈ શકાય છે કે અડધું પ્રોટીન જે છે બહારની તરફ છે અને અડધું પ્રોટીન અંદર તરફ છે, જેને અર્ધ અંતર્ગત પ્રોટીન તરીકે ઓળખીશું. એટલે અર્ધ એટલે અડધું અંદરની તરફ પ્રોટીન જોવા મળે છે અને અડધું બહારની તરફ છે, એટલે તેને અર્ધ અંતર્ગત પ્રોટીન તરીકે ઓળખીશું. અહીંયા આગળ ફ્લુઇડ મોઝેઇક મોડેલની અંદર દ્વિસ્તરીય લિપિડ જોવા મળે છે. દ્વિસ્તરીય લિપિડની અંદર બહારની બાજુ જે પ્રોટીન છે તેને પરિઘવર્તી પ્રોટીન તરીકે ઓળખીશું. વચ્ચેના સ્તરની અંદર જે સંપૂર્ણ લિપિડની અંદર જે પ્રોટીન ગોઠવાયેલું છે તેને અંતર્ગત પ્રોટીન તરીકે ઓળખીશું. અને ત્રીજો એનો પ્રકાર છે સંપૂર્ણ અંદર પણ નથી અને સંપૂર્ણ બહારની તરફ પણ નથી, તો તેને અર્ધ અંતર્ગત પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. આ જે મોડેલ છે ફ્લુઇડ મોઝેઇક મોડેલ એ ઈસવીસન 1972માં સિંગર અને નિકલસન નામનો જે વૈજ્ઞાનિક છે તેણે આ મોડેલને રજૂ કરેલું છે.
કોણે આ મોડેલ આપ્યું સૌ પ્રથમ? તો ફ્લુઇડ મોઝેઇક મોડેલ જે ઈસવીસન 1972માં સિંગર અને નિકોલસન નામના વૈજ્ઞાનિકે રજૂ કરેલું છે. અને આ મોડલને સૌથી વધુ સ્વીકૃતિ મળેલી છે. એટલે કે આ મોડલની જે રચના છે તેને સૌથી વધારે માન્ય ગણવામાં આવેલું છે. કેમ માન્ય ગણવામાં આવેલું છે તો તેના વિશે જાણીએ. તો આની અંદર દ્વિસ્તરીય લિપિડમાં પ્રોટીન સળંગ બહારની બાજુએ આવેલું છે. આપણે હમણાં વાત કરી કે પ્રોટીન જે છે સળંગ બહારની બાજુએ જોવા મળતું હતું. આ મોડેલ અનુસાર લિપિડ સ્તરમાં 2 પ્રકારે ગોઠવાયેલું છે. હવે લિપિડ 2 પ્રકારે અહીંયા 2 સ્તરમાં ગોઠવાયેલું જોવા મળે છે. જેની અંદર કેટલાક પ્રોટીન જે સપાટી કે પરિઘ તરફ સ્થાપિત થયેલા છે. આપણે હમણાં આકૃતિમાં વાત કરી કે લિપિડ જે છે જે દ્વિસ્તરમાં ગોઠવાયેલું છે, એટલે કે 2 સ્તરમાં ગોઠવાયેલું છે. તેની અંદર પરિઘ તરફ જે ગોઠવાયેલું છે, એટલે કે બહારની તરફ જે ગોઠવાયેલું છે તેને પરિઘીય પ્રોટીન તરીકે અથવા બહિર્વર્તી પ્રોટીન તરીકે ઓળખીશું. એટલે કે કેટલાક પ્રોટીન જે સપાટી કે પરિઘ તરફ સ્થાપિત થયેલા છે તેને બહિર્વર્તી કે પરિઘ પ્રોટીન તરીકે ઓળખીશું. એની અંદર આગળ જોઈએ કેટલાક પ્રોટીન જે છે જે સપાટી કે પરિઘ તરફ સ્થાપિત થયેલા છે અને તેને બહિર્વર્તી કે પરિઘીય પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. હમણાં જ આપણે તેની વાત કરી. હવે જાણીએ તેના વિશે. અન્ય પ્રોટીન લિપિડમાં સંપૂર્ણ કે અડધા અંતર્ગત હોય છે. આકૃતિમાં આપણે વાત કરી કે કેટલાક પ્રોટીન જે છે જે સંપૂર્ણ અથવા તો અડધા અંતર્ગત થયેલા જોવા મળે છે તો તેને અંતર્ગત પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે ચર્ચા કરીએ પરિઘવર્તી જે પ્રોટીન છે, એટલે કે પરિઘીય પ્રોટીન જે છે તેના વિશે. હવે પરિઘીય પ્રોટીન જે છે એ આપણને ખબર છે કે પરિઘ તરફ ગોઠવાયેલું છે, જેને આપણે પરિઘવર્તી પ્રોટીન તરીકે ઓળખીએ છીએ. આ પ્રોટીન રસસ્તરના કુલ પ્રોટીનના 20-30% જેટલું જોવા મળે છે અને તેની લિપિડના દ્વિસ્તરની બહારની બાજુએ, એટલે કે લિપિડના ધ્રુવીય જલ અનુરાગી છેડા તરફ ગોઠવાયેલું છે. આપણે અગાઉના લેક્ચરની અંદર વાત કરી ચૂક્યા છીએ કે લિપિડ 2 છેડા ધરાવે છે. 2 સ્તરમાં ગોઠવાયેલું તો છે જ, પરંતુ બહારની બાજુનો જે છેડો છે જે જલ અનુરાગી છે, જ્યારે અંદરની બાજુનો જે છેડો છે જે જલ પ્રતિરાગી જોવા મળે છે. અને એ જલ અનુરાગી છેડો છે જે પાણીના અણુને શું કરે છે? પ્રવેશવા દે છે, એટલે ધ્રુવીય છે. અને એ ધ્રુવીય છેડા તરફ કોણ આવેલું છે? પરિઘવર્તી પ્રોટીન ગોઠવાયેલું જોવા મળે છે. તે પાણીમાં દ્રાવ્ય થતું હોવાથી સરળતાથી છૂટું પાડી શકાય છે, કારણ કે તેના ધ્રુવીય એમિનો એસિડ સળંગ પ્રોટીનની બહારની બાજુએ ગોઠવાયેલા છે. એટલે કે અહીંયા આગળ જે પાણીના અણુઓ છે એ શું કરે છે? તેની સાથે દ્રાવ્ય થઈ જાય છે. એટલે કે અહીંયા આગળ જલ અનુરાગી છેડો છે, એટલે પ્રોટીન જે છે જે શું થાય છે? પાણીના અણુઓ સાથે પ્રક્રિયા કરીને સરળતાથી છૂટું પડી જાય છે અને તેના કારણે તેના ધ્રુવીય એમિનો એસિડ જે છે જે સળંગ પ્રોટીનની બહારની બાજુએ ગોઠવાયેલા જોવા મળે છે. જ્યારે અધ્રુવીય એમિનો એસિડ જે છે જે અંદરની બાજુએ આવેલા હોય છે અને અધ્રુવીય એમિનો એસિડ અંદરની બાજુએ જોવા મળે છે. લિપિડના જલ અનુરાગી છેડા પાણી સાથે પ્રક્રિયા કરવાની અનુમતિ આપે છે. એટલે કે લિપિડનો જે છેડો છે, કયો છેડો? તો જલ અનુરાગી છેડો, કે જે બહારની તરફ આવેલો છે અને તે શું કરે છે? પાણી સાથે પ્રક્રિયા કરવાની પરવાનગી આપતા હોય છે, એટલે કે છૂટ આપતા હોય છે, અથવા તો અનુમતિ આપતા હોય છે. ઉદાહરણ તરીકે સ્પેક્ટિન, સાઇટોક્રોમ, એસિટોકોલાઇન, એસ્ટર. જેની અંદર પહેલું ઉદાહરણ છે સ્પેક્ટિન, બીજું સાઇટોક્રોમ, ત્રીજું એસિટોકોલાઇન એસ્ટર. હવે અહીંયા આગળ આપણે જે વાત કરી જે પરિઘવર્તી પ્રોટીનની કરી,
હવે આપણે એ જ રીતે બીજું પ્રોટીન જોઈશું, તો અંતર્ગત કે અર્ધ અંતર્ગત પ્રોટીન. અંતર્ગત કે અર્ધ અંતર્ગત પ્રોટીન જે છે, આપણે હમણાં જ વાત કરી કે અંતર્ગત પ્રોટીન કોને કહેવાય, તો લિપિડના સ્તરની અંદર સળંગ જે પ્રોટીન ગોઠવાયેલું છે તેને અંતર્ગત પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. અને અર્ધ અંતર્ગત પ્રોટીન કોને કહેશો, તો જે પ્રોટીન જે છે જે લિપિડના અણુઓ વચ્ચે અડધું અંદરની તરફ અને અડધું બહારની તરફ જોવા મળે છે તેને અર્ધ અંતર્ગત પ્રોટીન તરીકે ઓળખીશું. રસસ્તરના કુલ પ્રોટીનના 70% ભાગ એટલે કે પ્રકાર જે છે, જે આ પ્રકારનું પ્રોટીન જોવા મળે છે. પરિવર્તી પ્રોટીન 30% જેટલું જ જોવા મળતું હતું, જ્યારે અર્ધ અંતર્ગત પ્રોટીન અને અંતર્ગત પ્રોટીન જે છે જે 70% જેટલું જોવા મળે છે. અને આ જે પ્રોટીન છે જે દ્વિસ્તરીય લિપિડના સ્તરમાં અર્ધ કે સંપૂર્ણ રીતે અંતર્ગત થયેલું હોય છે, એટલે કે અંદરની બાજુએ ગોઠવાયેલું જોવા મળે છે. તેની ગોઠવણીને આધારે તે ઉભયપંથી છે, એટલે કે બંને બાજુએ જોવા મળે છે. જલ અનુરાગી છેડા તરફ પણ ગોઠવાયેલું હોય છે, જલ પ્રતિરાગી છેડા તરફ પણ ગોઠવાયેલું જોવા મળે છે, જેને કારણે તેને ઉભયપંથી તરીકે ઓળખવામાં આવે છે. તેઓ લિપિડના જલ અનુરાગી અને જલ પ્રતિરાગી છેડાઓ સાથે જોડાયેલું જોવા મળે છે. એટલે કે લિપિડનું જે સ્તર છે, જલ અનુરાગી છેડો અને જલ પ્રતિરાગી છેડો, એ બંને છેડા પર અંતર્ગત કે અર્ધ અંતર્ગત પ્રોટીન જોવા મળે છે. આ પ્રોટીનના ધ્રુવીય ભાગ બહારની બાજુએ અને અધ્રુવીય ભાગ લિપિડ સ્તરમાં અંતર્ગત થયેલા હોય છે. એટલે કે ધન અને ઋણ જે ધ્રુવીય છેડાઓ છે પ્રોટીનના, તે બહારની બાજુએ ગોઠવાય છે, જ્યારે તેનો અધ્રુવીય ભાગ જે છે જે લિપિડના સ્તરની અંદર દાખલ થયેલો હોય છે, તેની અંદર એન્ટીજન અને ગ્લાયકોપ્રોટીન અને સક્રિય પ્રોટીન બહારની બાજુએ ગોઠવાયેલા હોય છે. જેની અંદર એન્ટીજન જે છે એ ગ્લાયકોપ્રોટીન્સ અને સક્રિય પ્રોટીન જે છે જે બહારની બાજુએ ગોઠવાયેલા અથવા તો જોડાયેલા જોવા મળે છે. તેની સપાટી ઉપર ઉત્સેચકો, અંતઃસ્ત્રાવો, ગ્રાહકો અને સેડોપ્સિન જોડાયેલું હોય છે. એટલે કે જે તેની બહારની સપાટી છે તેની ઉપર કેટલાક ઉત્સેચકો આવેલા છે. કયા ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો? તો ઉત્સેચકો, અંતઃસ્ત્રાવો અને સેડોપ્સિન જે છે તે ગોઠવાયેલું જોવા મળે છે. તેને સરળતાથી છૂટા પાડી શકાતા નથી. તેના જલ પ્રતિરાગી બંધને તોડવા માટે ડિટર્જન્ટ જેવા દ્રાવકોની જરૂર પડે છે. એટલે કે અહીંયા આગળ લિપિડ અને પ્રોટીનનું જે સ્તર છે, જેની અંદર જે જલ અનુરાગી છેડો છે જે ધ્રુવીય છે ને એ ધ્રુવીય છેડા તરફ પ્રોટીનનો ધ્રુવીય ભાગ ગોઠવાય છે, અને લિપિડ અને પ્રોટીનના બંને ધ્રુવીય ભાગો ભેગા થઈ અને એક બંધ બનાવે છે, અને એ બંધને સરળતાથી છૂટો પાડી શકાતો નથી. પરંતુ તે બંધને તોડવા માટે ડિટર્જન્ટ જે છે જે સ્ટ્રોંગ હોય છે, અને તેવા દ્રાવકોને જો દાખલ કરવામાં આવે તો લિપિડ અને પ્રોટીનનું જે સ્તર છે તેને સરળતાથી તોડી શકાતું હોય છે. એટલે કે જલ અનુરાગી છેડો છે ત્યાંથી તેને તોડી શકાય છે. દ્રાવ્ય થયા પછી વિષમાંગ સ્વરૂપે તેના ઘટકો રહે છે. હવે ડિઝોલ્વ થઈ ગયા પછી તે નાના નાના કણો સ્વરૂપે તે જોવા મળે છે. આ મોડલની સપાટી ઉપર સમયુગ્મી પ્રોટીન સાથે કાર્બોહાઈડ્રેટ્સ જોડાઈને ગ્લાયકોપ્રોટીન્સ અને કાર્બોહાઈડ્રેટ્સ લિપિડ સાથે જોડાઈ ગ્લાયકોલિપિડનું સર્જન કરે છે. આ મોડેલની જે સપાટી છે તેની ઉપર સમયુગ્મી જે પ્રોટીન છે જે કાર્બોહાઈડ્રેટ સાથે જોડાય છે, અને કાર્બોહાઈડ્રેટ સાથે જોડાઈ અને શું કરે છે, ગ્લાયકોપ્રોટીન
બનાવે છે. અને ગ્લાયકોપ્રોટીન્સ બનાવ્યા બાદ કાર્બોહાઈડ્રેટ્સ લિપિડ જે છે જે તેની સાથે જોડાઈ જાય છે અને તેની સાથે જોડાઈ અને ગ્લાયકોલિપિડનું સર્જન કરે છે. ગ્લુકોઝના અણુઓ ગ્લાયકોસિડિક બંધથી જોડાયેલા હોય છે. એટલે કે ગ્લાયકોસિડિક બંધ જે છે તેના દ્વારા ગ્લુકોઝના અણુઓ જે છે જે એકબીજા સાથે જોડાયેલા જોવા મળે છે. આ જટિલ પોલિસેકેરાઇડ પ્રોટીન અને લિપિડ સાથે સંલગ્ન થઈ અનુક્રમે ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડ તરીકે ઓળખાય છે. એટલે કે આજે આખી જટિલ પોલિસેકેરાઇડ જે શૃંખલા છે જે પ્રોટીન અને લિપિડ એકબીજા સાથે જોડાઈ અને શું કરે છે, ગ્લાયકોપ્રોટીન્સ અને ગ્લાયકોલિપિડ જે છે તેનું નિર્માણ કરતા હોય છે, જે ફોસ્ફોલિપિડના ધ્રુવીય છેડા સાથે ફોસ્ફોલિપિડ જે છે તેમના ધ્રુવીય એટલે કે જલ અનુરાગી છેડા સાથે પરિઘવર્તી પ્રોટીન કે લિપિડ સાથે જોડાયેલા હોય છે. એટલે કે પરિઘવર્તી પ્રોટીન સાથે તે જોડાયેલા જોવા મળતા હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આની અંદર રસતરમાં આવતી મુખ્ય શર્કરાઓ જે છે જેની અંદર ડી ગેલેક્ટોઝ, ડી મેનોઝ, એલ એરેબિનોઝ, ડિક્સાજાઇલોન, એસિટાઇલિન ડી, ગેલેક્ટોઝ, એમાઇન અને સિયાલિક એસિડ જે છે તે જોવા મળતો હોય છે. રસની અંદર કેટલીક શર્કરાઓ જોવા મળે છે જેમાં બધા જ પ્રકારની શર્કરાઓ અને એસિડ ગોઠવાયેલા હોય છે. આ મોડેલ જે છે તેના અનુસાર કોષરસ પટલ અર્ધ તરલ અને ક્રિયાત્મક રીતે ગતિશીલ હોય છે. આ જે મોડેલ રજૂ કર્યું કોષરસનું અને આ જે મોડેલ છે તેના અનુસાર કોષરસ પટલ જે છે એ અર્ધ તરલ અને ક્રિયાત્મક રીતે કેવું છે, ગતિશીલ છે. એટલે સતત કાર્ય કર્યા કરે છે, એટલે કે ગતિશીલ જોવા મળે છે. તેથી તેની જે સ્થિતિ જે છે સતત કાર્ય કર્યા કરે છે એટલે એની જે સ્થિતિ જે છે જે ગતિ જે છે ગતિના કારણે તેની સ્થિતિ ક્ષણે ક્ષણે થોડી વારે શું થતી હોય છે, બદલાતી જોવા મળે છે. અને તેને કારણે પ્રોટીન અને લિપિડનું જે જોડાણ છે જે જલ વિતરાગી પ્રકારનું છે અને તેથી પટલ જે છે જે અર્ધ તરલ હોવાથી ક્ષણે તેનું સ્વરૂપ જે છે તે બદલાય છે. અહીંયા આગળ લિપિડ અને પ્રોટીન જે છે તે ગતિશીલ મોડેલ છે અને આ જે મોડેલ છે જે ગતિશીલ હોવાના કારણે તેનું જે સ્વરૂપ છે, તેની રચના છે એ સતત બદલાતા જોવા મળે છે અને તેને કારણે તેને ફ્લુઇડ મોઝેઇક મોડેલ તરીકે ઓળખવામાં આવેલું છે. એટલે કે આ જે મોડેલ રજૂ કર્યું 1972ની અંદર સિંગર અને નિકોલસન નામના વૈજ્ઞાનિકે જે કેવું મોડેલ રજૂ કર્યું છે, ગતિશીલ અને ક્રિયાત્મક રીતે ગતિશીલ છે, જેને કારણે તેની જે સ્થિતિ જે છે એ ક્ષણે બદલાતી જોવા મળે છે અને એમના જે છેડાઓ છે જે જલ વિતરાગી પ્રકારના જોવા મળે છે અને તેમને ક્ષણે તેનું સ્વરૂપ જે છે તે પણ બદલાતું જોવા મળે છે. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણે અલગ પ્રકારના જે મોડેલો હતા તેના વિશેની આપણે ચર્ચા કરી. હવે અહીંયા આગળ આ જે ફ્લુઇડ મોઝેઇક મોડેલ છે જે અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે આપણું જે નેક્સ્ટ લેક્ચર જે આવશે જેની અંદર રસતરના કાર્યો અને પ્રવેશશીલતાના આધારે તેના પ્રકારો. રસતરના અત્યાર સુધી આપણે ચર્ચા કરી કે રસતર આવા પ્રકારનું હોય, આવા મોડેલો રજૂ થયેલા છે તેના વિશે. પરંતુ હવે જાણીશું રસતર જે છે તેનું કાર્ય શું છે, કેમ તે ત્યાં આગળ આવેલા હોય છે અને શું કામ કરે છે. એટલે કે રસતરના કાર્યો વિશે અને પ્રવેશશીલતાના આધારે રસતરના કેટલાક પ્રકારો પાડેલા છે. પ્રવેશશીલતાના આધારે તેના પ્રકારો પાડ્યા છે, કેમ કે કયા દ્રવ્યને પ્રવેશવા દે છે, કયા દ્રવ્યને પ્રવેશવા દેતી નથી, તેને આધારે તેના કેટલાક પ્રકાર પાડવામાં આવ્યા છે. એટલે કે પ્રવેશશીલતાના આધારે તેના પ્રકારો જેની અંદર પ્રસરણ છે, આશ્રુતિ છે, સમસાંદ્ર દ્રાવણ, અધોસાંદ્ર દ્રાવણ,
અધિસાંદ્ર દ્રાવણ, સમસાંદ્ર એટલે કે આઇસોટોનિક દ્રાવણ, અધોસાંદ્ર એટલે કે હાઇપોટોનિક દ્રાવણ, અધિસાંદ્ર દ્રાવણ એટલે કે હાઇપરટોનિક દ્રાવણ. આ જાણ્યા બાદ તેનું સક્રિય વહન જે થાય છે તેના વિશે પણ આપણે જાણીશું. અને ત્યારબાદ એન્ડોસાઇટોસિન જે છે એટલે કે ગ્રહણ કરવું, એટલે કે અલગ અલગ પ્રકારના સૂક્ષ્મ જે રસતરના કોષો જે છે એ અલગ અલગ પ્રકારના કોષો જે છે તેનું શું કરતા હોય છે, ગ્રહણ પણ કરવાની ક્રિયા કરતા હોય છે. એટલે કે પ્રવાહી પદાર્થો જે છે તેમને ગ્રહણ કરતા જોવા મળે છે. તો તેને એન્ડોસાઇટોસિન તરીકે ઓળખીશું. અને તેના પેટા પ્રકારો જે છે તેના વિશેની પણ આપણે ચર્ચા કરીશું. અને ત્યારબાદ છેલ્લો એનો મુદ્દો આપણે જોઈશું એક્ઝોસાઇટોસિન એટલે કે ત્યાગ કરવો, અને બીજું છે કોષની પરખ. એટલે કે આ જે કોષ રસસ્તર જે છે જે શું કરે છે, અલગ અલગ કોષો જે છે તેની પરખ કરે છે, અને પરખ કર્યા બાદ એટલે કે તેને જાણ્યા બાદ તેને શરીરની અંદર દાખલ થતા જોવા મળે છે. પરંતુ જે કોષ આવેલો છે જો તે નુકસાનકારક હોય તો તેને તે પ્રવેશવા દેતા નથી, પરંતુ તેની સામે લડવાની ક્રિયા કરતા જોવા મળે છે. અને ત્યારબાદ આ યુનિટ જે છે તેનો છેલ્લો મુદ્દો અને એ છે કોષ વિભાજન. તેના વિશે આપણે વધુ માહિતી જે છે જે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર જાણીશું. અને આપણા નેક્સ્ટ લેક્ચરમાં સૌપ્રથમ કોષ રસસ્તરના કાર્યો અને તેના જે પ્રકારો છે પ્રસરણના આધારે તેના વિશેની ચર્ચા કરીશું. અહીંયા આગળ આપણું આ લેક્ચર પૂર્ણ થાય છે. થેન્ક યુ.